રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં જે માસૂમ 28 લોકોના જીવ ગયા છે તેના બાદ તંત્રએ કાર્યવાહીના ફક્ત નામ ખાતર જ એસઆઈટીની રચના કરી હોય તેવું લાગે છે। કારણ કે એક વખત સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના બાદ ફરીથી બીજી એસઆઈટી રચવાની શા માટે ફરજ પડી? નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। સૂત્રોના કહેવા અનુસાર સુભાષ ત્રિવેદીની જે અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવામાં આવી છે એ ટીમ આ તંત્રમાં કોની બેદરકારી હતી, કોણે લાપરવાહી દાખવી તેને અંગે તપાસ કરશે। જ્યારે બીજી એસઆઈટીની રચના જે છે તે ડીવાયએસપી ભરત બસિયાની અધ્યક્ષતામાં કરવામાં આવી છે। બસિયાની ટીમ આજે આખો અગ્નિકાંડ થયો તેમાં આગ કઈ રીતે લાગી અને કોણે બેદરકારી દાખવી છે અથવા કંઈક કાવતરું હતું કે કેમ તે અંગે તપાસ કરશે। હવે જે નિવૃત્ત અધિકારીઓ છે તેવું કહી રહ્યા છે કે ફક્ત એક કેસની ઇન્વેસ્ટિગેશન માટે બે એસઆઈટી રચવાની જરૂર નથી। કારણ કે જે સરકારી અધિકારીઓ હોય છે, જે તંત્રમાં જે કામ કરતા લોકો હોય છે, જે ઇન્વેસ્ટિગેશન કરતા હોય છે, તેમની પ્રાથમિક ફરજ એ જ હોય છે કે કોઈ પણ કેસ હોય તેમાં બધા જ જે પાસાઓ છે, બધી જ જે રહસ્યમય ઘટનાઓ છે ને, જે કડીઓ છે તેને જોડવાનું કામ કરીને જે ફાઇનલી જે રિઝલ્ટ આવે તે લોકો સામે મૂકે। હવે આ ઘટના માટે બે એસઆઈટી રચાઈ રહી છે, બંનેને અલગ અલગ કામ પણ સોંપવામાં આવી રહ્યા છે અને સ્થાનિક લોકોનું તો કહેવું એવું છે કે જે ભરત બસિયાની જે ટીમ છે ને એ સ્થાનિક ટીમ છે। એટલે કદાચ હવે સ્થાનિક ટીમ જે તંત્રની બેદરકારી હોય કે પછી એક અગ્નિકાંડના કોઈ ઓનરની બેદરકારી હોય તેને છુપાવવો હોય તો એ સારી રીતે કરી શકશે। આ પ્રકારની જે વાતો છે હાલ મળી રહી છે। તો બીજું સત્ય એ પણ છે કે અગ્નિકાંડ થયા પછી થોડી જ વારમાં જે ટીઆરપી છે તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। હવે આ બુલડોઝર એ જગ્યા પર ફેરવાયું છે કે ત્યાં રહેલા સબૂત પર, એ પણ સૌથી એક મોટો પ્રશ્ન છે જેના વિશે પણ તપાસ થવી જોઈએ। આશ્ચર્યની વાત તો એ છે કે ભરત બસિયા કે જે પોતે અગ્નિકાંડના એક ઇન્વેસ્ટિગેટિવ ઓફિસર છે, તો ફરીથી તેની અધ્યક્ષતામાં નવી એસઆઈટી રચવાનો મતલબ શું? કારણ કે એક જ વ્યક્તિ એક જ કેસની જ્યારે તપાસ કરી રહ્યા હોય ત્યારે રિપોર્ટ પણ સરખા જ મળવાના। તો હવે અલગ અલગ નામ આપીને એસઆઈટીનું જેવું ભારી ભરખમ નામ આપીને એમના ટીમના સભ્યો આપીને શું એ આ વાતથી ધ્યાન દોરવા માંગે છે કે અન્ય લોકોનો જે ગુમરાહ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તે પણ હાલે ખૂબ મહત્વનો સવાલ બની રહ્યો છે। બીજી વાત ત્યારે આવે છે કે ભરત બસિયાની ટીમમાં પીઆઈ અને પીએસઆઈ સહિતના લોકો તો છે જ, પણ સાથે જ એક પોલીસ ઇન્સ્પેક્ટર એમઆર ગોંડલિયા પણ છે, જેને લઈને પણ હાલ વિવાદ સર્જાઈ રહ્યો છે। કારણ કે એમઆર ગોંડલિયા એ જ વ્યક્તિ છે જે જ્યારે ડ્યુટી પર હતા ત્યારે આ ટીઆરપી ગેમ ઝોનને મંજૂરી આપવામાં આવી હતી અને મળતા અહેવાલો પ્રમાણે એમઆર ગોંડલિયા રાજકોટના 3 થી 4 અલગ અલગ ગેમ ઝોનમાં પણ સંડોવાયા હોય તેવી પણ માહિતી મળી રહી છે અને કદાચ આ સમગ્ર ઘટના પાછળ તેમનો હાથ હોઈ શકે, તેમની પણ લાપરવાહી જવાબદાર હોઈ શકે તેવી પણ વાત મળી રહી છે। આ બધી જ વાત વચ્ચે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મામલતદાર કક્ષાના વ્યક્તિ માટે સામાન્ય આગ કેવી રીતે લાગી તેનું તપાસ અને કારણ જાણવા માટે કોઈ એસઆઈટીની રચના કરવાની જરૂર નથી। એના માટે ફક્ત થોડી જ ક્ષણો કાફી છે, થોડું જ ઇન્વેસ્ટિગેશન કાફી છે। તો આ પ્રકારની સરકાર હવે જ્યારે લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહી છે કે પછી આ જે ખરેખર જે એકચ્યુઅલ પોઈન્ટ છે, એકચ્યુઅલ જે લોકોનું દુઃખ છે, દર્દ છે તેનાથી ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેની હાલ કશું ખબર નથી। કારણ કે સરકારનો નિર્ણય એવો છે કે હવે એક જ અગ્નિકાંડ માટે બે અલગ અલગ ટીમો બે અલગ અલગ મુદ્દાઓ પર તપાસ કરશે। જ્યારે અગ્નિકાંડ થયો તે વખતે જ રાત્રે 3 વાગ્યાથી એસઆઈટીની રચના થઈ ગઈ હતી અને તપાસના આદેશો આપી દેવામાં આવ્યા હતા, પણ આજે એમના ઘણા દિવસો બાદ પણ તેને લઈને કંઈ એવો મહત્વનો મુદ્દો કે મહત્વની કડી સામે નથી આવી કે કોઈ એવો નિષ્કર્ષ એસઆઈટીએ ઉખાડી નથી લીધો કે જેનાથી લોકો સંતોષ પણ માને કે હા, એસઆઈટી એ જ ટીમ છે કે જે લોકોને ન્યાય અપાવવા માટે મદદ કરી રહી છે અને જે તમામ પાસાઓ હોય તેને લઈને ખુલાસાઓ કરવા માટે એ લોકો સમર્થ છે। પણ ઠીક છે, હવે સરકારે જે એસઆઈટીની રચના કરી છે કદાચ એમની પાછળ કોઈ સારો પણ હેતુ હોઈ શકે, પણ હવે આવનારા દિવસોમાં જે ટીમ કામ કરશે તેની કાર્ય પદ્ધતિથી પણ લોકો ચોક્કસથી નક્કી કરશે। નમસ્કાર।